brought to you by Ludo Fantasy. लूडो फैंटेसी दे रहा है 3 लाख तक का हेल्थ इंश्योरेंस बिकॉज वी केयर फॉर यू डाउनलोड लूडो फैंटेसी नाउ સારું કામ કરવા માટે આપણે રાજનીતિ અંદર આવ્યા બાકી ઉઠીને તમારે વિડિયા બનાવીને મોકલાઈ રાખવાના ફરગાઈવા જ રાખવાના એવી રાજનીતિ છે ને એ થોડોક ટાઈમ આવે બાકી પડકારો તો રાજનીતિ હોય ને ચૂંટણીમાં પડકારો તો આવતા જ હોય એની ચૂંટણી હોય ચૂંટણી નો કહેવાય અમે અનેક ચૂંટણીઓ લડ્યા છે પડકારવાની અને સમય જેવી આવે ને જેવો સામે કા આવે ને એવો કા દેવાની તૈયારી હોય જ અમારી. નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણી હવે દિવસે ને દિવસે રસપ્રદ બનતી જાય છે. એક તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે, તો ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલને ગોપાલ ઇટાલિયા સામે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસની વાત કરીએ તો નીતિન રાણપરિયા કોંગ્રેસના ઉમેદવાર છે, પરંતુ એવું કહેવામાં આવે છે અને એક્સપર્ટો પણ એવું કહી રહ્યા છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે. કોંગ્રેસના ઉમેદવાર ક્યાંક ને ક્યાંક નબળા સાબિત આ ચૂંટણીમાં થાય એવું લાગી રહ્યું છે. ત્યારે ગોપાલ ઇટાલિયા તો ઘણા સમયથી વિસાવદરમાં સમય પસાર કરી રહ્યા છે. બીજી તરફ એમની સામનો ભાજપના કિરીટ પટેલ સામે છે, જે ઘણા સમયથી જૂનાગઢમાં સક્રિય છે. જૂનાગઢ જિલ્લાના સંગઠનમાં પણ તેમણે જવાબદારી નિભાવી ચૂક્યા છે અને જૂનાગઢ સહકારી બેંકના પણ તેઓ ચેરમેન છે. ત્યારે તેમને જીતાડવાની જવાબદારી જયેશ રાદડિયાના સિરે છે. જયેશ રાદડિયાની વાત કરીએ તો તેઓ જેતપુરના ધારાસભ્ય છે. જેતપુરમાં તેઓ ખાસું એવું પ્રભુત્વ ધરાવે છે અને પાટીદારના તેઓ અગ્રણી નેતાઓ ગણાય છે. એટલે કે તેમનું કહેવું પાટીદાર સમાજના જેતપુર વિસ્તારના લોકો તેમનું કહેવું માને છે. અને ઘણા સમય એવા કિસ્સા પણ છે જ્યાં જયેશ રાદડિયાએ પક્ષથી બહાર જઈને પણ લોકોના કામ કર્યા હોય, ખેડૂતોની સમસ્યાને વાચા આપી હોય, અડધી રાત્રે ખેડૂતો માટે, સામાન્ય માણસો માટે ઊભા હોય, તેવા ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. પરંતુ આ વાત છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં. વાત કરીએ તો રાજનીતિમાં એવું કહેવાય કે તમારો પ્રદેશ કે સીમા મર્યાદિત હોય છે. જયેશ રાદડિયા પોતે જેતપુરમાં નો ડાઉટ તેમણે સારું કામ કર્યું હશે અને તેમનું વર્ચસ્વ પણ હશે, પરંતુ વિસાવદરની ભૌગોલિક અને રાજકીય સ્થિતિ અલગ છે. અહીંના લોકો સ્થાનિક મુદ્દે અને જે ત્યાંના પ્રશ્નો છે તે મુદ્દે મતદાન કરતા હોય છે. ત્યારે ઘણા સમયથી વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી નથી, એટલે ભાજપે હોશિયારી વાપરીને જયેશ રાદડિયાને, તેઓ પાટીદાર છે, તેઓ છબી સારી ધરાવે છે, તેમને જવાબદારી સોંપી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક વરિષ્ઠ પત્રકારો પણ એવું કહી રહ્યા છે કે કિરીટ પટેલ માત્ર મોહરું છે અને તેની પાછળનો મુખ્ય ચહેરો જયેશ રાદડિયા છે. આ જયેશ રાદડિયાની શાખનો સવાલ છે, ભાજપની શાખનો સવાલ છે, કારણ કે સામે ગોપાલ ઇટાલિયા છે. સામે ભાજપને પણ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય ન બને તેવા પૂરતા પ્રયાસ કરશે, કારણ કે ગોપાલ ઇટાલિયા જો એક વખત ધારાસભ્ય બનશે તો સરકારની અને ભાજપની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે. તેમનું ટેન્શન વધારે એવા ગોપાલ ઇટાલિયા નેતા છે, કારણ કે બોલતા વખતા ખૂબ નેતા ઓછા હોય છે. અત્યારની રાજનીતિની વાત કરીએ તો ગુજરાતમાં જિગ્નેશ મેવાણી છે, ચૈતર વસાવા છે, આ સિવાયના જૂજ નેતાઓ છે અને ધારાસભ્યો છે જે સરકાર વિરુદ્ધ ખુલીને બોલે છે. ક્યાંક ને ક્યાંક તેઓ ચર્ચામાં આવતા હોય છે. એટલે ગોપાલ ઇટાલિયા પણ તેમાંના એક નેતા છે. તેથી ભારતીય જનતા પાર્ટી પૂરો પ્રયાસ કરશે કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી ન જીતે અને તેમને હરાવવા માટે ભાજપે અગાઉથી જે રીતના તૈયારી કરી દીધી છે. વિશાળ ફોજ વિસાવદરમાં ખાબકી છે. જયેશ રાદડિયાને તેની જવાબદારી સોંપી છે. જો કે વિસાવદરની બેઠક જીતવી ભાજપ માટે એટલી સરળ નથી. સામે ગોપાલ ઇટાલિયા માટે પણ એટલી સરળ નથી, કારણ કે ગોપાલ ઇટાલિયા ભલે તેઓ 2-3 મહિનાથી વિસાવદરમાં આવીને રહ્યા છે, પરંતુ મૂળ તેઓ સુરતના છે અને ત્યાં વિસાવદરની પ્રશ્નો, સમસ્યાને તેમને લગભગ તેઓ જાણી ચૂક્યા હશે, કારણ કે 2-3 મહિનાથી તેઓ ત્યાં રહી રહ્યા છે. પરંતુ ત્યાંના મનમાં શું છે, ત્યાંના લોકો શું ઈચ્છે છે, તે તો આપણને 23 તારીખે જ ખબર પડશે. ત્યારે આ બધા વચ્ચે જયેશ રાદડિયા પણ હવે તાબડતોડ પ્રચાર કરી રહ્યા છે, કારણ કે તેમની શાખનો સવાર છે. અને અંદરખાને એવી પણ ચર્ચા છે કે જયેશ રાદડિયા જો આ ચૂંટણી જીતાડે તો તેમનું મંત્રી પદ પાક્કું. એટલે કે ગુજરાતના કેબિનેટ મંત્રીમાં જો તેઓ વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતાડે, કારણ કે તેમને પ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે, તો તેમને કેબિનેટ મંત્રી તેઓ બની શકે છે. ત્યારે જયેશ રાદડિયા પણ હવે ચૂંટણી મેદાને છે. તેઓ પણ ચૂંટણીમાં પ્રચાર કરી રહ્યા છે, જોરશોરથી લોકોને મળી રહ્યા છે, ગામડે ગામડે પ્રવાસ કરી રહ્યા છે. અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા, તેમની પણ પર પ્રહારો કરી રહ્યા છે. અગાઉ પણ જયેશ રાદડિયાએ કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા જે નેતા છે તે સુરતમાં ચૂંટણી હારીને આવ્યા છે. ત્યારે હવે જયેશ રાદડિયાએ પણ ક્યાંક ને ક્યાંક
એવું માન્યું છે કે આ ચૂંટણી એ રસપ્રદ રહેવાની છે. અને તેમણે એક ભાષણમાં એવું પણ કહ્યું છે, તેમનો ચૂંટણીનો ભાષણનો એક અટકો વાયરલ થયો છે, જેમાં જયેશ રાદડિયા એવું કહી રહ્યા છે કે આ ચૂંટણી કોઈ પણ સામાન્ય નથી હોતી, મજબૂત હોય તેને જ ચૂંટણી કહેવાય છે. અને ઉમેદવાર સામે અમુક વખત સામાન્ય હોય, અમુક વખત મજબૂત હોય, પરંતુ અમે પણ વર્ષોથી રાજનીતિમાં છીએ, અમને પણ ખબર પડે છે કે ક્યાં કઈ રીતનો પ્રયોગ કરવો, ક્યાં કઈ રીતનો પ્રચાર કરવો. તેમણે ઉદાહરણ આપીને પણ કહ્યું છે કે સ્પિન બોલર હોય તો એની સામે એ રીતના બેટિંગ કરવાની હોય, ફાસ્ટ બોલર આવે ત્યારે એ રીતના બેટિંગ કરવાની હોય. જો કે જયેશ રાદડિયા પણ વર્ષોથી રાજનીતિમાં છે, તેઓ ચૂંટણીમાં માહેર છે, ત્યારે વિસાવદર બેઠકની જે તેમને જવાબદારી સોંપી છે તેમાં તેઓ કેટલા સફળ થાય છે તે તો 23 તારીખે જ ખબર પડશે. તો જયેશ રાદડિયાએ ગોપાલ ઇટાલિયા વિશે શું કહ્યું, આડકતરી રીતના તેમણે પ્રહાર કર્યો હતો. નામ લીધા વગર તેમણે કહ્યું હતું કે ઉમેદવાર કોઈ પણ સામાન્ય નથી હોતા અને ચૂંટણી કોઈ પણ સામાન્ય નથી હોતી. ચૂંટણી મજબૂત જ હોય છે અને ચૂંટણીમાં અઘરી જ હોય છે અને સંઘર્ષો એનું નામ તો રાજનીતિ છે. ત્યારે સાંભળીએ જયેશ રાદડિયાનું શું કહ્યું. સારું કામ કરવા માટે આપણે રાજનીતિની અંદર આવ્યા છે. બાકી ઉઠીને તમારે વિડીયા બનાવીને મોકલાઈ રાખવાના, ફરગાવ્યા જ રાખવાના, એવી રાજનીતિ છે ને એ થોડોક ટાઈમ હાલે. બાકી પડકારો તો રાજનીતિ હોય ને, ચૂંટણીમાં પડકારો તો આવતા જ હોય. એની ચૂંટણી હોય ચૂંટણી ન કહેવાય. અમે અનેક ચૂંટણીઓ લડ્યા છે પડકારવાની, અને સમય જેવી આવે ને જેવો સામે ઘા આવે ને એવો ઘા દેવાની તૈયારી હોય જ અમારી. અમે બોલર કેવો જોઈએ, જેવો સ્પિન આવે તો એ પ્રમાણે બેટ ઉપાડી, ફાસ્ટ આવે તો એ પ્રમાણે બેટ ઉપાડી. અમને બધું આવડતું હોય રાજનીતિના.